વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આજે આવી ગયા છીએ ફૂલ વ્લોગમાં. કેટલા દિવસથી આપણે વ્લોગ નહોતો મૂક્યો, તો આજે ફૂલ વ્લોગ બનાવવાનો છે. તો હજી આપણે આ બે અસાઇનમેન્ટ આવડવા અને આ બે હજી એક આખું ભરવાનું બાકી છે. એ હજી એમાં 10 પેજ બાકી છે અને આ 20 પેજનું આવે, 20 પેજનું અસાઇનમેન્ટ આવે આ એક. આપણે અસાઇનમેન્ટ ભરવાના છે બે અને સોમવારે બતાવવાના. અને આજ છે શનિવાર અને આ તારીખ થઈ 10 તારીખ છે આજે. પહેલો મહિનો 2026 અને આપણે સોમવારે બતાવવાનું છે અસાઇનમેન્ટ. તો આપણે ફટોફટ લખવું જોઈએ. છે ને મમ્મી રસ કાઢે છે તો એને પૂછી રસ કેવી રીતે કઢાય, કેવી રીતે કાઢવાનું હોય. એમાં બ્લેન્ડર ન ફેરવાનું હોય, એમનો મતે ઠરી જાય ને પછી કટકા કરવાનું, રસ કાઢવાનો જાળીમાં નાખી. એટલે આને બ્લેન્ડરમાં નહીં ફેરવવાનું એમ? નહીં કટકા એમનામ જ તો સ્વાદ આવે ને. એટલે પછી જાળીમાં નાખીને આમનું કરી નાખવાનું, ઘસી નાખવાનું ચમચે. હા તો આને છે ને રસને બ્લેન્ડર નહીં ફેરવવાનો તમારે. કટકા હોય ને એને ડાયરેક્ટ જાળીમાં નાખીને ડાયરેક્ટ તમે ફેરવીને એટલે દાદે દાદો મસ્ત રસ. બતાવો તો કેવો રસ નીકળે છે તમે. હવે થઈ ગયો ને એકદમ રેડી, હલાવ્યો નહોતો એટલે. તો આવો બને એટલે તમે ટ્રાય કરજો આવી રીતે. હવે જ્યારે ઉનાળો આવે ને તમારે કેરી ભરી દેવાની ફ્રીઝરમાં અને પછી કટકા કરી દેવાના અને તમને મન થાય ને ત્યારે એને રસ તમારે ખાવાની કરી લેવાનો. રસનો ડબ્બો અને બધું બતાવી દઉં. હવે પાછા આપણે અસાઇનમેન્ટ લખવા બેસી જાવ, નકર પછી અસાઇનમેન્ટ અધૂરા રહી જાય. તો હવે લખવા બેસી જાય પાછા. અને આ ભાઈ આવી જાય, જોઈ લો. કેમ ભાઈ ઘા કરશું? જો અત્યારથી થાક લાગવા પડ્યો આનંદ. મોજાય ઘા કરી દીધા, થાકી ગયો એમ કે લો હારા પડી ગયા પાથરણ ઘોડે આડો તેમાં. આ તો પૂરીને બનાવવાનું છે, નથી ખાવાનું ને તારે? તને ભાવે છે? અમને બધાને એમ કે તમે બધા ભૂખ્યા રહેજો, હું એકલો ખાઈ જાય. આ હારા મમ્મી બતાવ્યો રસનો રેસીપી બતાવો તમે. કઈ નથી ગયો તો આપણે ઓલા રસના કે રસના કટકા મૂક્યા હતા ને ઉનાળા, એનો જ રસ બનશે તાજો પીવાનો. તું કઈ ગયો તો? કઈ ન જાવ, મને ભૂખ લાગી હતી, એટલે તો આજ તો બનાવી જ પ્રિય આઈટમ. જોયું ભાઈ એને અગાઉથી કહી દીધું હતું કે આજ રસ ને પૂરી બનાવવાની છે. હા પૂરીનો લોટ બાંધે છે એને પૂરી વણે છે અને આપણે આજે તળવાની છે. તો કેવી તળાય છે જોવી વિડીયોમાં. પેલા તો જોવું પડશે તેલ આવી ગયું કે નહીં. હા પૂરી ફૂલે પણ હજી બહુ એટલી બધી નથી ફૂલતી. તેલ નહીં હા આ બધી ફૂલી ગઈ હો ભાઈ. હા લો પપ્પા આવી ગયા. બધું તૈયાર થઈ ગયું છે અને ભગવાનને હવે થાળ ધરવાનો છે એટલે તૈયારી કરે. દૂધ નાખી દીધું. ભગવાનની ડીશ તૈયાર થઈ ગઈ છે. જો છે ને બાકી રસ બને ને તૈયાર જેવો. અને આ ભાઈ જો ખાવાની તો એને આને પ્રિય આઈટમ છે એટલે મસ્ત પડી ગયા. તો ખાવું નહીં ગયો અત્યારે હો, કારણ કે ખાવામાં જ ધબધબાટી બોલાવે. આપણે જમી લેવું. હા આપણે વ્લોગ ઉતારી છે, ફોન આપણા હાથમાં આવી ગયો છે. જો આ ભાઈ અસાઇનમેન્ટ લખતા હતા. આના ભોજનમાં શું બને છે ને તો રોટલી બને છે અત્યારે. શાકમાં શું બનાવ્યું છે બતાવો તો. ભાજી બનાવી છે, જમાવટ પડી જવાની છે. ભાજી બનાવી. મમ્મી એમ કહેતા હતા આમાં વટાણા ને શું નાખ્યું છે? વટાણા, રીંગણું ને ટમેટું 3 વસ્તુ નાખી. ધાણા. અને આ ભાઈ જો વ્લોગ ઉતારી આટા મારે છે. આટા મારવા ન કરો, કામ ધંધો કરો ને. આ બધું શું છે? આ એકલા દાબે એકલા.
આઈ જાવ ને 5 હોય તો હું એમાં હાલે તમારે ગણવાનું ન હોય ખવાય ખાઈ લે ખાઈ દે ખાવાનું શિયાળો છે ટાઈડનું ભાવે છે. ગોદરા પડ્યું રહેવા પછી બજાર 8-9 વાગ્યા સુધી ને મોણ દેવું પડે ને દૂધનું મોણ દેવું પડે ખાઈ. ઘીનું મણ દીધું પછી દૂધનું હા દૂધનું મણ દેવાનું એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દૂધનું અને ઘીનું મણ નાખી દેવાનું પછી એને થોડો ખરકો બાંધીને પછી આ ચાળે બાંધવાનો થોડો હોય ભાઈ ઓલો અને આખી રેસીપી આમાં હું મૂકવાનો છું તો દૂધ અને ઘીનું ઓલું મણ દઈ દીધું છે અને આને હું આવી રીતે કરવાનું આ રીતે ચાળવાનું પછી એને સાળવાનો છે આ ચાવણામાં આમાં સાળી નાખવાનું એટલે વાસણ બગડે નહીં. હવે આમાં ઘી નાખવાનું છે દેશનું ઘી હોય આ રીતે હલાવવાનું. અને હવે શેકવાનો છે ને શેકવાનો જ હોય ને કાચો થોડો ખવાય. મને નથી ખબર એટલે તમને કહું આ માવો ચેકાઈ જાય જો કલર કેવો થયો પાણી એટલે જલ્દી ચાસણી લેવાઈ જાય ને ગળી જાય એટલે ખાતરમાં નાખી દીધું પાણી પાણી હા એટલે ચાસણી જલ્દી આવી જાય 350 ગ્રામ ખાંડ સાકર છે 350 ગ્રામ સાકર છે એ શેકાઈ જાય ને તે આ ગળી જાય એમ. શેકાઈ ગયો છે હવે એમાં માવો નાખવાનો. એમાં માવો કેટલો માવો જેટલો નાખો એટલો નાખો 500 માં 500 નાખાય એવું થોડું છે અચ્છા હા તો આપણે કેટલો નાખો નાખો. અમે 500 માં 300 નાખ્યો છે માવો લાલ જેવો થવા દેવાનો શેકવાનો થોડો શેકવાનો. આવો થઈ જાય ને પછી આમાં માવો એડ કરી દેવાનો પછી એને શેકવાનું છે એટલે માવો નાખીને વતન શેકવાનો પાછો ખાવા દેવાનો હોય. આવો કલર થઈ જાય શેકાઈ જાય ને એટલે શેકાઈ જાય ને પછી આવો થઈ જાય માવો નાખ્યો ને પછી શેકેલો હોય ને તો જ સ્વાદ આવે એમ. અને થોડોક વધારે શેકવા દેવાનો એમ કહે છે ધીમા તાપે શેકવાનું. ધીમા તાપે પછી આમ હલાવતું રહેવાનું બેસી ન જવું જોઈએ. હવે ચાણી લેશે મમ્મી ચોકીમાં નીચે ઘી ચોપડી દેવાનું અને ચાસણીને એક તાર સુધી એક તાર થાય ને એ રીતે રાખવાનું એક તારની થઈ ગઈ છે ચાસણી ને બધું ભેગું કરી દેવાનું છેલ્લે એટલે આપણો મોહનથાળ બની જાય રેડી ને પછી આ
ચોકેમ નાખી દો, ચોકેમ નાખી દેવાનું. એટલે છે ને મોહનથાળનો લુક આવી ગયો, આ ઘી ઘી આમ બહાર બધું આવી ગયું છે ને ઉપર છે ને કાજુ બદામના કટકા કરી દીધા. એકદમ મજા આવી જાય કટકી ખાવાની તો.